ચૂંટણી પૂરી થઈ ગઈ અને પરિણામ જાહેર થયા। મોટાભાગના વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ જ્યાં ભાજપનો ભગવો લહેરાયો નહીં ત્યાં મતદારોની હાલત ખરાબ થઈ ગઈ છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારોએ ક્યાંક લાઇટના થાંભલા ઉખેડી નાખ્યા, ક્યાંક મંડળીમાં દૂધ ભરવાનું બંધ કર્યું, તો ક્યાંક ગામનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। વારે ભાજપ તારી તો કમાલ છે, તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। મારે સરકારને સીધો સવાલ કરવો છે અને સરકારને કહેવું છે, આ તમારી પાર્ટી કેવી છે? આ પ્રકારનું કામ કરનાર સામે સરકારે પોતે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ। ઘટના એવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક પાર્ટીઓએ ઝંપલાવ્યું હતું, દરેક પોતાની તાકાત બતાડી રહ્યું હતું અને દરેક પક્ષ મતદારોને પોતાના વચન આપી રહ્યું હતું। મોટાભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા એ વાત સાચી છે, પણ જ્યાં ઉમેદવારો હાર્યા તેમણે શરમજનક સ્થિતિમાં પાર્ટીને મૂકી દીધી અને માણસ તરીકે પણ તેમને શરમ આવે તેવું કામ ભાજપના આ કાર્યકરોએ કર્યું છે। આવી 3 ઘટનાઓ ઘટી છે, જેમાં પહેલી ઘટના ભરૂચના જંબુસર પાસે આવેલા દહેગામમાં ઘટી છે। ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, પરંતુ હારી ગયા અને પછી હારી ગયેલા ઉમેદવારે પોતાના પિતા સાથે હાથમાં તલવાર લઈ સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો કે તમે મને મત આપ્યો નથી એટલે તમારું પાણી આજથી બંધ કરી દેવામાં આવે છે અને ગામનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। ગામનું પાણી કેમ બંધ થયું એવો સવાલ તો ત્યાંની પોલીસે કરવો જોઈએ, ત્યાંના તલાટીએ આ સવાલ કરવો જોઈએ, ત્યાંના તાલુકાના અધિકારીઓ આ સવાલ આ નેતાઓને કરવો જોઈએ કે આ નેતા આ પ્રકારની નીચી હરકત કેવી રીતના કરી શકે। દહેગામની અંદર પાણી બંધ થઈ ગયું છે કારણ કે તેમણે મત આપ્યા નહોતા ભાજપના ઉમેદવારને, માટે ભાજપે આ કામ કર્યું છે। ત્યાંના ધારાસભ્યને અમારો સવાલ છે કે આ તમારી કેવી માનસિકતા છે? આવી બીજી ઘટના દાંતામાં પણ બની। દાંતામાં ગામે 60% મતદાન ભાજપ તરફી કર્યું હતું, પરંતુ 40% મતદાન વિરોધ પક્ષને થયું। એટલે ત્યાંની જે સ્થાનિક દૂધ મંડળી છે ત્યાં ગામના લોકો જ્યારે દૂધ ભરવા ગયા ત્યારે મંડળીએ કહી દીધું કે ગામના લોકોએ 100% મત ભાજપને આપ્યા નથી, એટલે આજથી તમારા ગામનું દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવશે। અને પછી દૂધની બરણીઓ લઈ ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને કહ્યું અમારો ન્યાય કરો, અમારે કોને મત આપવો કોને ન આપવો એ તો અમારો અધિકાર છે। આવી જ ઘટના દાહોદના જાલોદમાં પણ બની। ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવ્યો એટલે ભાજપના કાર્યકરો નારાજ થયા અને તેમણે વીજળીના થાંભલા ઉખેડી નાખ્યા। જાણે પોતાના બાપના પૈસે તેમણે વીજળીના થાંભલા નાખ્યા હોય તેવું તેમણે કર્યું। સરકાર જે કંઈ કામ કરે છે, રસ્તા બનાવે છે, પાણી આપે છે કે લાઇટ આપે છે, એ તો પ્રજાના પૈસા આપે છે। કમલમમાંથી આવતા પૈસાથી લાઇટોના થાંભલા નખાતા નથી, પરંતુ ભાજપના કાર્યકરોએ ત્યાં લાઇટના થાંભલા ઉખેડી નાખ્યા। આશ્ચર્ય એ વાતનું છે કે આ 3 ઘટનાઓ પછી પણ ભાજપના એક પણ નેતા કશું જ બોલ્યા નથી। અમારો સવાલ સીધો સરકારને છે કે તમે સરકાર ચલાવો છો અને તમારી પાર્ટીના કાર્યકરો ગુંડાગીરી કરી રહ્યા છે। તમે શું કરશો તેની અમને ખબર નથી, પરંતુ પ્રજા કંઈક કરશે। કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખો। અમારી સાથે જોડાયેલા રહો, અમારી સાથે વાત કરતા રહો। અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો। નમસ્કાર।